તમે જો કૂતરા હોય ને, કૂતરા એક બે કૂતરા હોય ને તમે વાંકા વળીને પાણો લ્યો ને કૂતરા ભાગી જાય. ઢોરા હોય ને ઢોરા, તો તમે વાંકા વળીને પાણો લ્યો ને તો ઢોરા ભાગી જાય. સિંહ જેવું જનાવર હોય ને તોય બી જાય કે આરો માણસ છે, શું કરે કઈ નક્કી નહીં. માણા બાપુ એને માણાથી આ ચેતતો રે. પણ મધમાખીનું પૂડું હોય ને એક પાણો મારજો. આટલા જણા છો ને તો બટા ઝટી બોલાવે. બોલો ને કે આવડી જોઈ ને માખ્યું એ શું કામ બટા ઝટી બોલાવે? હંપ છે, રાગ છે. એટલે આ કૂતરા ને કાગડા ને ભેંસું ને ભૂંડડા ને એવડા મોટા છે ને પણ તોય ભાગે છે આપણે. શું રાગ નથી? આપણું હિંમત નથી. તમારા ગામમાં તો સારું મજા આવી મને, પણ નકર તમે જુઓ ને તો ગામ આખા ધુમાડા બધું હગા ભયું ન હોય. એકતાની મજા છે. કાળમીટ પાણો હોય ને બાપુ, એને શેણી રાખીને ઘણ મારો ને એ તૂટે નહીં, પણ બહુ મહેનત કરીને એને તોડો ને પછી એની જે તિરાડ પડે ને એમાં માટી ભરાય ને પછી લાપડું એમાં ઉગે. સમજી લેજો, લાપડા મજા કરે. જેથી કુટુંબ પરિવારમાં તિરાડ પડે ને તેથી રાંકા આવીને માલપા મજા કરી જશે. એક લખી લેજો. તમારો મારો એક જીવન મળ્યો છે, આનંદ મળી લ્યો છે અને આનંદને મોજ કરી લ્યો. કાંઈ છે જ નહીં. એક દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈ અને આ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકો કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બેઠો હતો અને સિકંદરે રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખો, મારે ઓલા ફકીરને જોવા જવું છે. એ ફકીર પાસે જઈ અને સિકંદર કહે છે, એ ફકીર, માઇક કાંઈક મારી પાસે માઇક, તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું, મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો. ખરો હું તો સિકંદર છું? એ દિલ્હીનું રાજ માગે તો અત્યારે લખી દો ના ભાઈડો પ્યારવા એક ધોતડી છે ને કહે છે કાંઈ નથી જોતું. એ કે હું દિલ્હીનો સિકંદર છું, કઈક માગ. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? અરે વાઈટ હોય તો લોહી નો નીકળે હો સિકંદર ને. એ કે પણ ભલામણા કાંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. એ કે તો થોડાક આમ આગા ઉભેરો, તડકો મારી માથે પડે ને તો મને ટાઈટ વાય થોડી. અને સિકંદર કહેલા પણ ભલામણા કંઈક, પણ કે શું માગીને કરવું છે? હમણાં મને ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, બીડી આપી, આ ટેકાવી છે ને હવે હાજે કોઈ બીજી બેન નહીં મળી જાય. સિકંદર કે મારે મુઈકાનો માર્ગ નથી તો સારું, મને હક નથી ને આને હજી હાંજનું ઠેકાણું નથી તોય ભાઈડો મોજ કરે. તેથી સિકંદર કહે છે કે હું ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી મને મસ્તી દેજે, આવી મને ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવી મોજ દેજે ને આવી મસ્તી દેજે. એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો ને રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે આપણે. હું તો જો કે આ બધા દાખલા આપું, જલારામે બૈરું આપ્યું હતું, પણ આપણે કઈ અખતરો ન કરતા. આ બધું આપણે આ મોજ કરવાની છે, આનંદ કરવાની. બાકી આપણે અપનાવવાનું કઈ. હું તો એમ કહું છું, કોક આંગણે કોક અભ્યાગત ભૂખ્યો માણા આવે ને એને બટકો રોટલો દેજો, બાકી બધું કાંઈ કરવાની જરૂર નથી. એટલે જ મહાપુરુષે કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં, જપ તપ તીર્થની યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. એટલા માટે સીતાજીનો એક પ્રસંગ રહી ગયો કે રાવણ ઉપાડી હું કામ ગયો? ભોળાનાથ અને પાર્વતી માં બાપુ હિમાલયમાં હતા ને તેથી પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા ગયા ને એમને સુંદર મજાનું મકાન બનાવેલું. એટલે બૈરાનો તો સ્વભાવ છે બાપુ, કે ઘરમાં કઈક વસ્તુ આવી એટલે બાજુના બહેનોને ભેગા કરીને દેખાડ્યા વગર હક ન થાય. એટલે મકાન બનાવેલું ને એટલે એ લક્ષ્મીજીએ બધું બતાવ્યું. એ કે જો અમે આ મકાન બનાવ્યું, કેવું સુંદર મજાનું મકાન, તમારે છોકરા મોટા થઈ ગયા, મકાન જ બનાવવું? પાર્વતી માં કઈ તો અત્યાર સુધી સાંભળ્યું જ નહીં. એ કે આ મકાન તો કે અમારે બનાવવું પડે, છોકરા મોટા થઈ ગયા. ઘરે આવીને ભોળાનાથ ને કે આપણે મકાન નથી બનાવવું? ભોળાનાથ કે અત્યાર સુધી તમને કોઈ આ વિચાર જ ન થયો ને અત્યારે કેમ આવ્યો? એ કે બહાર કેમ ગયા નહીં? તો કે હા વિષ્ણુ ભગવાન એમને કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું. તો કે આ પૈસા આપણી પાસે છે નહીં, હું ભભૂતિ આપું એનું તમે હોનું લઈ આવો એમની પાસે. કારણ કે ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય. એટલે ભભૂતિ આપી અને કે આના બારોબાર હોનું લઈ આવો. એ માં પાર્વતી હોનું લેવા ગયા. હવે ભોળાનાથ ની ભભૂતિ બાપુ ઊંચી થાય?
એ હોનાના ગાડા ભરી ભરીને બાપુ આવવા માંડ્યા. હો સાબડું ઊંચું થાય નહીં. પછી ભોળાનાથ કહેવાય એટલું બધું હોનું છે ને ઈટું ને પાણાને શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવી નાખ. એ હોનાનું બનાવ્યું અને તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. વાસ્તુ પૂજન કરી અને પછી ભોળાનાથ ને તો બાપુ એ તો ત્રણ કાળનું જાણતો, તેને બધી ખબર હતી કે આમાં હું ભડકો થવાનો છે. પાર્વતી મા પાસે જઈને કીધું કે આ ભૂદેવને આપણે દક્ષિણામાં શું આપશું? એ કે એને રાજી કરી દો, એ જે માગે. કારણ કે બાપુ એક મકાનને પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીના રેડ થઈ જતા. હોનાનું મકાન બન્યું હોય બૈરું કેવું રાજી થઈ જાય. એ કે એને જે સુઈ આપી દે, કે જો એ માગશે આપી દે, પછી વાયાથી દેકારા ન કરતા. એ કે એને આપી દો જે માગે. અને પછી રાવણને જઈને કીધું કે ભૂદેવ બોલો શું આપું? એ કે પ્રભુ જે આપવું હોય તમને મોજ આવે. કે ના તમે માગો એ દઈ દેવું છે. એ કે આવું એક મકાન મને બનાવી દો ને. ભોળાનાથ કે તથાસ્તુ, આ મકાન તારું. આવ્યા પાર્વતી માં પાસે. એ કે હાલો કે ચિંતભાઈ, કે મહણિયામાં. એ કે કેમ? કે ભૂદેવ મકાન માંગ્યું મેં આપી દીધું. એ કે હું કામ આપ્યું? એ કે હવે દેકારો ન કરો, મેં કીધું તું ને કે હું એ માગશે આપી દઈશ, હવે દેકારા કરો એ ખોટી વાત. અને પછી બાપુ માં ભગવતી રાવણ પાસે જઈને કહે છે કે ભૂદેવ ભૂદેવ તમે મારું મકાન લઈ ગયા ને, ભલે લઈ ગયા વાપરો, પણ ઈ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ ની જ્યાં લખું અહીંયા લખી લેજે મારા બાપ. સીતાજી ને એટલે જ જવાનું હતું, ને કે રાવણ ની કોઈ તાકાત નહોતી સીતાજી સામે લાંબો હાથ કરી શકે ભલામણ. અને હું તો બાપુ રાવણ ને પેલા પગે લાગુ. તમે વિચાર તો કરો, એના કર્મ જે હોય, પણ અખિલ બ્રહ્માંડના માલિકને લંકા સુધી ધક્કો કરાયો ને આખા કુટુંબનો બાપુ ઉદ્ધાર કરાવી નાખ્યો. એનું બાપુ એનું તપોબળ કેવડું, એનું જ્ઞાન કેવડું. છેલ્લે બાપુ એ બધું યુદ્ધ પત્યું ને પછી ઓલા એનો ભાઈ કુંભકર્ણને જગાડ્યો, માંડ જગાડ્યો. ઈ કે જાગે આ જોતો ખરો દી ઉઠી ગયો. ઈ કે તો બોલો આંખો છોડતો માંડ જાગ્યો. એ કે મારે ક્યાં જાગવાની જરૂર હતી, તમારે જાગવાની જરૂર હતી. રાવણ કે સલાહ લેવા તને નથી જગાડ્યો, તું એક રહી જાતો એટલે જગાડ્યો. મોર થાને આખી દુનિયાનો બાપ છે, મને ખબર છે તું કેટલો ડાયો છું. અરે શું ભલામણા રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ તમને મને એક માર્ગ માટેના ગ્રંથો છે, લખી લેજો. ભાઈઓ કેવા હોય, બાપ કેવા હોય, દીકરી કેવી હોય, કુટુંબ પરિવાર કેવું હોય, કે જોવું હોય રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. અને રામાયણ વંચાતી છે, દેવી ભાગવત વંચાય, પછી રામદેવ કથા વંચાય, એ બધી વંચાય. મહાભારત છે વંચાય તો અત્યારે ખરોખર મહાભારત ચમ પગી ગયું એ નથી ખબર પડતી, નથી લાગતું એવું. અખિલ બ્રહ્માંડના માલિક આ તમે જોજો, રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને તેથી લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા, વિચાર કરજો. કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. મારા રામ કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે, બોલો. આપણને એમ ખરી રામાણી ક્યાં જાય? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું ની જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું બાપુ, આ સમયની બલિહારી છે. વર્તમાનમાં જીવો, મોજ આવશે, કાંઈ છે જ નહીં. આપણે વજન કોઈ નાખ્યો જ નથી, લઈને ફરે છે. મેં કર્યું, કાંઈ નથી કર્યું. ફડાઈકો ફૂટી જાય ખબર નહીં પડે. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીટા, કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું મારું આમાં કાંઈ ઉપજેવું નથી. મેં કીધું ને એમ, હું ખટારાનો ડ્રાઈવર અને નકરા ધોકા જ પસાડ્યા છે. તમે જુઓ ને તો મારવા કૂટવા નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. આ નકરા અહીંયા કોકને મારી થોડા અમને મૂકે.
પણ આપણે વારો પહેલા ન આવવા દે કોઈને, એવું પ્રેક્ટિસ કરીએ. હવે આ માર્ગે ચડ્યા છે ને ત્યાં અમારું જેટલાય લોહી પીવે, એટલે હું પછી હાથ જોડીને કહું તમે થોડાક મોડા ભેગા થયા, નકર આના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે તમારે. માર્ગે ચડ્યા છે આ જેસલ ને બાપુ આ જ દિશા હતી હો. એક બજાર વચ્ચે નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય અને ઈનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે જાડેજાને મારા કપડા નદીએ ધોઈ આવો. અને તેદી બાપુ જાડેજો માથે કપડા લઈને ધોવા નીકળ્યો ને તેદી જે એની માથે દુનિયાએ વિતાડી સીધું જાડેજાનો આત્મો જાણે છે. એવી હેલી વાત નથી. ભજન છે ને એમ નામ સમજાયું નથી. ભજનના ભરોસે રહેવાનું સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપશે અમારે બીજો કે હાથ લાગ્યું એને કાળ કેમ લોભ. આ એમ નામ સમજાય એવી વાત જ નથી. એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખનો કીધું. આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે બાપુ ઉતરવાની જરૂર છે ભજનમાં. ભજનમાં તમે જો બેઠા હોય ને તો બાપુ દી ઉગે ને ખબર ન પડે. ભજનમાં જો બેઠા હોય. એક બેન હતા ને બાજુના ગામમાં આવી કથા બેઠી હતી, એના ઘરવાળાને કહેવા રણમલપુરમાં કથા બેઠી છે હું સાંભળવા જાઉં. ઓલો કે જા ને બાપા હા જુદી નિરાયત મારે. એ બેન આવ્યા કથા સાંભળવા, આખો દી આટા બાના મારીને હાજે જ ગયા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી તો કે હા. કે બાપુ હું વાંચતા હતી? કે પણ માંડવા માંડવા લાઈટું માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, કેવડા કેવડા તપેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે હે મોટી દિવાલો જેવડા જેવડા તો મોટા ટીવી હતા. એ કે પણ ઈને હું નથી પૂછતો, બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી શું કથામાં બેહે તો કથા એનામાં બેહે ને બાપુ. આખી દુનિયા તમે જુઓ તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ને, આમ ખીલી ઊંધી રાખેલી, માથું રાખ્યું દિવાલ કોઈને અણી કોઈ રસોડિયું મારતો હતો અને રિયો બબડતો હતો. એ કે કારખાના વાળા કે બુધિયું ક્યાં છે? કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો કે હું કે એ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી પકડીને મારી કે બસ રેડી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું પણ ના કરી શક્યા. એ તમે હું આ ધરતીકંપ થયો, કોરોના આવ્યો, ઓલું ચાંદીપુરા આવ્યું અને પછી ઓલું કંઈક શું ચિકનગુનિયા આવ્યું. આ આવ્યું કઈ નથી, આપણે બધા ભેગા થઈને લાવ્યા છે. આ કોઈ કારણ કે આમાં હું તમારી ભેગો છું એટલા માટે આ બહેનોને મેં એટલે જ કહું છું આ છે ને શક્તિનો અવતાર છે. હું મારી વાત અમુક બેન જો સંસ્કારનું જતન કરે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતી ને તેથી માં ભગવતીએ એને ખબર નહોતી કે તમે જો માનું સમર્પણ જ એવડું છે. દીકરો હોય ને દીકરો, નકર તમે જો માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ આપે, એનો ઉછેર કરે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખે. અને નામ બાપાનું વાય લાગે, બોલો ભાઈનું લાગે, માનું ન લાગે. લાગે ફલાણા ભાઈ હોય એવું જ હોય ને. પણ માએ સમર્પણ કરી દીધું કે એની માં એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ કદાચ કપાતર જો દૂધ દારૂની કોથળીઓ તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની માં એના બાપાનું રાખો, માન નથી જોતું. આ માનું સમર્પણ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં બધે જો આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે એટલે માં બેઠી છે ઉપર. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. તમે જો માનું માં એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય, એને મોટી નથી કીધી. માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ભોળોનાથ છે એ ભોળોનાથ જ છે. સમુદ્ર મંથન થયું તેથી બાપુ ઝેર નીકળ્યું ને તો કે આપણે ઝેરે હાલ છે ઈ ભોળોનાથ.
એ તમે એનું ભજન કરો ને એટલે પ્રસન્ન થઈ જાય ને તમને દીકરા દઈ દે ને બધું દઈ દે. બાકી કઈક હળી કરો ને તો ત્રીજું નેત્ર ખોલીને પાછા હતા નહોતા કરી દે. એ બીજી ભાઈ નો ભગવાન છે. માં છે ને માનું બાપુ સમર્પણ જેવડું છે. માં હું તો એટલા માટે કહું છું કે માને ને બાપને બાપુ જાળવજો. અને માને ને બાપને જાળવો ને વિધિના ચકડા ફેર. અને તમે સુખી રહ્યો, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો બાપુ કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. મા બાપ જેવા બાપુ આપણા વિધિના ચકડા જો ફેરવી નાખે ને તો એ માં જ ફેરવી શકે, બાકી કોઈની તાકાત નથી, શક્તિ નથી. રામ એટલા જ માટે મહાપુરુષોએ તમને ને મને ઘણી બધી શાન કે મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. હે આપણા ગઢા તમે જુઓ તો સારું જોડું નથી જડ્યું, રોટલો નથી જડ્યો. અત્યારે કોઈ થીગડાવાળું લુગડું કોઈ પહેર્યું મને દેખાડો તો. અરે તમે જુઓ તો વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. અમારા લગ્ન થયા તેથી આવા માંડવા નથી નાખ્યા. બોલો આ માંડવા જુઓ, આપણે એમ થાય કદાચ 25 વરસાદ પડ્યો હોય તો આમાં સાંટો પડે. લગ્નમાં બાપુ આવા માંડવા નથી આવ્યા. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે જીવવા જેવો. જો જીવતા આવડે ને, છોકરા કાજુ બદામની વગેરે કરે લ્યો, આપણને પારલે નથી જીવ્યું, મજા આવે એવું નથી. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં, મરી જવાનું છે, વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષો એક વાણીમાં કહે છે કે દુનિયામાં છે ને નામના મેળવવા માટે મહેનત કરવી પડે. એમ નામ કોઈથી જિંદગીમાં કોઈથી નામના ન મળે. એક આ બુશટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. એટલે સારું થવામાં મહેનત કરવી પડે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે નથી કોઈથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા, સંતને સંતપણા. આ દુનિયા બાપુ સાધુ સંતોને પગે લાગે છે. શું કામ લાગે છે? શું એ કોથળા મોકલાવે છે? પણ સદા એક ભેખ હોય એને બાપુ સીતારામ કરવા પડે, એના પગે લાગવું પડે. એ બાપુ એમ નામ બાપુ ભેખ નથી મળ્યો. મારા રામ, સંતને સંતપણા નથી મફતમાં મળતા. જેને બાપુ સમર્પણને, ત્યાગની જેની ભાવના છે, જેને કોકની કંઈક દઈ દેવાની ભાવના છે, એને દુનિયા પૂજે, એને દુનિયા માને. એટલા માટે કહે છે એ નથી મફતમાં એ જી મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં, એ ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં દણતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં દણતા. સાધુડા હે માળે ગળતા, સંતને સંતપણા રે. ભાઈ નથી મફતમાં મળતા. પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી, ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્ર ના માથા ખાંડી,
ભોગ સાધુ ને ધરતા